હાલો મારા કલેજા, જો અત્યારે આપણે દિવ્યાના ઘરે અને ચિરાગના ઘરે પૂગી ગયા છે. આ કયું ગામ છે કલેજા? કંડોલપાડા. એવું છે. તો અત્યારે હું ને સમીરિયા જાય છીએ એના ઘરે. રાખ રાખ કેસી ચાલુ રાખ. હા એટલું બધું ને, 2 કુટો પર રાખ. હા વચ્ચે રખાય આમાં. લોકો હો ની ઘેરે જાય છે ને અમે જાય છે ગાડીમાં. ઓલી ત્યાં ઊભી છે, તો કેમ ઊભી? અત્યારે જો સમીરભાઈ ને ભૂખ લાગી હતી, તમે નાસ્તો બસ્તો કરીને નીકળી ગયા છે. આગળ જઈને જમવાનું છે, પણ સમીરભાઈ થી ભૂખ સહન થતી નથી. હા લો મારા કલેજા, જય માતાજી, જય દ્વારકાધીશ. ગૌતમ ડાબી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે જઈ રહ્યા છે સુરત થી તમિલનાડુ નું ક્યાંનું કર્યું છે મને નથી ખબર. આપણી ભેગા છે સમીરભાઈ મકરાણી, તમે જોઈ શકો છો. એ અત્યારે કાપે છે, શું કહેવાય ને બાબા, આપણા ખોરાક. હા એનો ખોરાક છે. આપણા મામા તો 1 કિલો ઉપાડી લીધી છે મેં તો. અત્યારે હું સમીર જાય છીએ. આમાં હોરન કાંઈ ઘટે નહીં એવું છે. હોરન વગાડું છો તમને કહું, દેવો હોરન દેવો. હોરન જોધપુર જોઈ શકો છો. તો વિડીયોમાં બની રહેજો મારા કલેજા, કેમ કે વિડીયોમાં આવશે બહુ મજા. પછી કહેતા નહીં કીધું નહીં એમ. હો જોઈ લેજો. તમારે કાંઈ કેવું છે સમીરભાઈ? દુઆ. સારું હાલો, જય દ્વારકાધીશ. હાલો મારા કલેજા, જો અત્યારે આપણે દિવ્યાના ઘરે અને ચિરાગના ઘરે પૂગી ગયા છે. આ કયું ગામ છે કલેજા? કંડોલપાડા. એવું છે. તો અત્યારે હું ને સમીરિયા જાય છીએ એના ઘરે. ગાડી મને આવડતી નથી, હું આખા રોડમાં હાંકું છું. પછી હવે આ દિવ્યાની ઘરે જઈને આપણે જોવું દિવ્યાનું ઘર કેવું છે. બાકી આપણે ભાડે રૂમ રાખી લેવું જો સારો હોય તો. સુરત અગડવન કર્યો કાંઈ સુરલા? હા બરોબર. હા તો વાંધો ને. અત્યારે જો આખા રોડમાં ગાડી હાલી જાય છે. મને લાગે છે બે આ ઇકો ગાડી છે, 7 ટેરિંગ વાળી. જોતો કેમ હાલે? ઓ ગાર આયા જો બધા અત્યારે. બિલાડો અંદર ગડી ગયો જો સાહેબ. વહી ગયો ને. હારું હલો કાકા. હા હવે ચિરાગભાઈ ગાડી આપશે. હવે આમાં પાછળ બેહી હું સમીર. હા ભરા ખુલ્લો રહેતો હવે. ના ના દરવાજો બધી. હા વાંધો ને. હાલો માસી. હેવી ડ્રાઈવર તમે, હેવી ડ્રાઈવર હવે જો ડ્રાઈવર આકે છે અહીંના. ધીમે હો ભાઈ. હો કલેજા આને ચલાવવા આપો આ લોકલ રસ્તા પર. હા એ તો ધીમે આગ, પછી તું રિટર્ન માં આગજે. અત્યારે તો ધીમે આગ. જરાક ધીરે ચાલો. મેં તો કામ ન ચલાવેલું એટલે મારે તો કઈ નહીં આપાય. તો બધું લાઈક કરો, ફોલો કરો, લાઈક કરો, ફોલો કરો, ઉડે તો જા. આ તો જો મળે બાડી. ઓકે મને તો નહીં બોલતા આવડે. અને મજા આવે એ બોલ. રાખ રાખ કેસી ચાલુ રાખ. હા એટલું બધું ને, 2 કુટો પર રાખ. હા બીજા નંબર વચ્ચે રખાય આમાં. એને કા બેટરી ચાલુ કરતા હોય? અત્યારે સમીન જો બેઠો છે. આ ચાના કપ અમે બધા ખાલી કરેલા છે. કેટલા છે? 4 ને 3 7 આવડા ચાના તો સોતરા કાઢ નાખ્યા છે. સોતરા ફાટ નાખ્યા. આણીએ સા બહુ પીધી. હાલો સમલાઈ છે જાઉં. હાલો નીકળી ગયો ભાઈ. લોકો હો ની ઘેરે જાય છે ને અમે જાય છે ગાડીમાં. ઓલી ત્યાં ઊભી છે, તો કેમ ઊભી? સારું હાલ. હા જાઓ દિવાનો. હાલો હાલો જય ઠાકરભાઈ. હાલ ભાઈ. આખો ગોપાંગ આ બધા ઊંઘમાં આવે. જો મારા કલે જો મારા કાળિયાના ઘટકા જો. અત્યારે આપણે સાપુતારાના ઘાટ ચડીએ છીએ. જોઈ શકો છો તમે. ઓલી ગાડી જોઈ લો, લાઈટ કરતો બર ઘડી ગો જો. આ છે સાપુતારાનો ઘાટ. આવો અત્યારે સાપુતારાના ઘાટ આપણે ધીરે ધીરે ચડીએ
હતી મારે તો પેલો ઘેર એટલે આપણે આમાં પેલા બીજા ત્રીજામાં રાખવાની હોય સાપુતારાનો ઘાટ છે બહુ ઊંચો બહુ ધ્યાન રાખવું પડે જોવાનું અત્યારે આપણી ગાડી હાલે છે ખાલી 20 બહુ ધ્યાન રાખવું પડે મારા કાલે જાવ આમાં એક ભાઈ પાછી પડી એટલે ગયા ઠેકડા માર્ગ લેવાના ગાડી હા કાકુ હો ભાઈ અહીંયા ઉભી આપતું હતું બોલો હવે અહીંયા ઉપાડી ને એક મુશ્કેલ છે ઉપાડવી તો પડશે જ ને કઈ ઊભી તો નહીં રખાય આ તો ઉભી ધીમે ધીમે આ સાપુતારામાં આવું જ થાય મારા જો ગુસ્સો માતે ને જાવ દે ગરમ થામાં તો એટલો બધો કંટ્રોલ હવે એની માથે ચડાવી દે અત્યારે આમાં પગી ગયા કે ખાપુ કયા ગોવા ખાપુ કયા વ્યૂ કે કે રાખા આપણે ખાપુ કયામાં પગી ગયા છે અહીંયા આપી ગાગી જોઈ શકો છો તમે અત્યારે છે ને ગાગી ગાગી આવી ગઈ છે આપણી ગાગી જો સામે આવે છે દીદી ગોળી આવે છે ને એ આપણી ગાગી જ છે જોવા એને કેમ અહીંયા ઉભી રહી ગઈ કઈ તારી હિસાબે હું કીધું હેરાન કઈ ને મને કઈ નથી દેખાતું હા ભાઈ મેં તો ગાય કાપી દીધું સાહેબ હા બા જય દ્વારકાધીશ હા લો મારા કલેજ આપણે સાપુતારા ઓટીને ઘાટ બાટ પાર કરીને આપણે જય દ્વારકાધીશ હોટલ ઉપર ઈ ગયા છીએ હા તો ભાઈ ઘોટાઈ ગયા છે હવે ઓન સમલે બે જાય ઘોટાઈ જાવું તો હુઈ તો જા આવે હવે અત્યારે તો બ્લોગ બંધ કરી દે બ્લોગ જ બનાવ પછી સવારમાં ઉઠીને પાછા આપણે મળશું હારો ઓલો જય દ્વારકાધીશ જય માતાજી તમારે કઈ કેવું છે કાંઈ પણ કેવું નથી આમ સેટો રાખજો હા હુઈ જાવ ગુડ નાઈટ જય માતાજી અત્યારે અમે સાપુતારાનો ઘાટ બાટ બધું પાર કરીને આપણે અત્યારે રોડે ચડી ગયા છે ફાઇનલી ગાઈસ જો તો જોઈ શકો છો તમે આવડા ભાઈ ટી શર્ટ ઉગવે છે એનું હાથે કપડાં ધોવાના ને હાથે જિંદગી જીવવાની મારા કરે છે આ જિંદગીની તો માને આણે આ જિંદગી નો જીવાય દવા પી જાવ પણ તમે અમે નહીં દવા પી જાવ પણ તમે અમે નહીં અમે કોઈને પીવી રહી દઈએ હવે માણસો સવી હાથ ઉપર મેળા ભણા તો તને કહું છું આપણે કાંચ ખોલના કરી એની રીતે કપડા ખુલ્લું ઉકાઈ જાય આ છે આપણી ગાડી છે બીજી આગળ ભેગી છે 3186 નંબરની ગાડી આપણે અનંતપુર ભેગા થયા હતા એવડે જ ભાઈ છે જોઈ શકો છો તમે તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે તમારું સ્વાગત કરને કો વચ્ચે હજી સવાર છે ને ગુડ મોર્નિંગ ગાઈસ तुम देख सकते हो हम जा रहे हैं औरंगाबाद તામિલ માં યોગી ગુજરાતની ગાડી બધી ગાડીઓ હાલે લા અહીંયા બાય બાય ફાઇનલી ગાઈસ જો અત્યારે સમીરભાઈ ગાડી આગો લાગ્યા છે સાલોમાં બે ભાઈઓ બદલી ગયા છે સપોર્ટ કરવા હા સપોર્ટ તો કરવી પડે ને ઉપર હોય તો વિડીયો પણ ચાલુ કરવો પડે ને નગર અંદર આપણે પૈસા બદલી ગયા
લાલા ઓરાન જોધપુર એક ફેરી વગાડી હતા. ઉડે તો આ બાજુ બાવળિયા બગા. હા વાહ, જોઈ શકો છો મિત્રો, અત્યારે આગળ એક ગાડી હાલી જાય છે, એની પાછળ આપણે હાલ્યા જઈએ છીએ. સારું હતું. અત્યારે અમને ભૂલાઈ ગયું હતું બ્લોગ ઉતારવાનું, તો અત્યારે જાગે ત્યાંથી ભાગ્યા. હવે અમે જાગી ગયા છીએ. હવે સમીર જો ગાડી હાકે છે. અમે દિવસે હોઈ ગયા હતા 12 વાગ્યાથી છેઠ 7 વાગ્યા લગી. કયા ડ્રાઈવર એવા હોય કા? હવે કોઈ ન હોય, આપણે જ. તો અત્યારે જોઈ શકો છો અમે અત્યારે સમૃદ્ધિ એક્સપ્રેસ ઉપર હાલ્યા જઈએ છીએ. સમીર ગાડી આવી ગઈ છે. સમીર ગાડી હાકે જાય છે સમૃદ્ધિ એક્સપ્રેસ ઉપર. તો વિડીયોમાં બની રહેજો. મારા કલેજા પછી કહેતા નહીં, કીધું નહીં. આ છે લાઇટર, હળગુલ નહીં. ખાલી રીચી હોય ને. સારું હાલો જય માતાજી, દ્વારકાધીશ. હા લો મારા કલેજા, ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે પાસ કરી લીધું છે વિજાપુર. અત્યારે જો આ બધી ગાડીઓ હાલી જાય છે રાજસ્થાનની. સમીરભાઈ ગયા છે, આવતું નથી ને ત્યાં કોઈ. નહીં જવા દે પણ રાખ આ બાજુ રાખ. હા બાપુ, જોજે એને ભણા શીખે છે. તારા મામા પણ છોકરી છે જો. છોકરી જ હતી કઈ. છોકરી જ છે ધીમે. मेरे को तो बहुत डर लड़का है, लड़की से भाई. હા જો જ્યારે ક્યાંક જગ્યા મળે ત્યાં ગાડી ચલાવવાની. गाड़ी जवानी बात आवे ने भाई. કાંઈ નહીં, હારો હાલો જય દ્વારકાધીશ. एसपीओ को मैं हो અત્યારે જો સમીરભાઈને ભૂખ લાગી હતી, તમે નાસ્તો બસ્તો કરી નીકળી ગયા છે. આગળ જઈને જમવાનું છે, પણ સમીરભાઈથી ભૂખ સહન થતી નથી. હાલ ગાડી આ કાં ગાડી આ હા છે, અમારી ક્યાંક ગાડી છે. चलाएंगे उसको, फाड़ेंगे. अब तो એ ફફડાવશે. હા લો મારા ચલો જવા. ત્યાં આપણે પૂકી ગયા છે, હોસ્પિટલ ઢોટી ગયા છે, ટનલ બનલ બધું પાર કરી ગયા છે. જુઓ આવો ક્યાંક વ્યૂ છે, રસ્તો આવો છે. મને લાગી છે ભૂખ, ખાઈ જશું. જોડે વાત કરે છે જુઓ. કાંઈ નહીં, હારો હાલો જય દ્વારકાધીશ. હોટલે જઈને મળ્યા. મારા કલેજા જો આપણે અત્યારે પહોંચી ગયા છે હોસ્પોટ. હોસ્પોટ પછી જો અહીંયા એક બાબા રામદેવ હોટલ આવે છે. સમીરભાઈ કંઈક કામ કરતા લાગે. શું કરે સમીરભાઈ? ભાઈ ફીલિંગ લઉં છું બેઠો બેઠો. કેવાની નજારાની. એવું? નજારો જોઈ લો એને કી સંદીપ પંડ્યાનો. ઉપર મહાદેવ, ઉપર નીચે મહાદેવ, નીચે સંદીપ પંડ્યા. હા ભાઈ, આ એનો હાલે છે. એકાદ નજારો. અહીંયા હનુમાન દાદાની જન્મભૂમિ છે. કોઈને ખબર હોય તો કીધું. હોસ્પિટલની આજુબાજુ ગામનું નામ મને નથી થતું, બાકી અહીંયા હનુમાન દાદાની જન્મભૂમિ છે, મને ખાસ ખબર છે. જોઈ લો લોકેશન એક ફેરી જોઈ લો. લોકેશન ચેક કરો મારા કલે જાઓ. અત્યારે આપણે ચિત્રદુર્ગા વાળા હાઈવે ચડી ગયા છે. સમીરભાઈ ગાડી આગ્યા છે. સમીરભાઈ ઘોરણ તો વગાડી ગયો. તો મારા વાળા વિડીયો થઈ જશે બહુ લાંબો, એટલે આજથી આપણે વિડીયોને એન્ડ કરશું. તો વિડીયોમાં જો તમે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. 2-3 જણાને તમારા આગાવાલાને મોકલી દેજો. ગૌતમ ડાબીના વ્લોગ તમને કેવા લાગે છે જરીક કમેન્ટમાં ખાસ કરીને જણાવજો, એટલે આપણને વિડીયો બનાવવાની ખબર પડે. એટલે કાંઈ પણ ઘટતું હોય તો મને કહી દેજો, આપણે તમને એડિટર ભાડે રાખી લેજો. હા સમીરિયા, એડિટ આપણને કરી દઈએ. ને મને જેવું આવડે છે એવું તો હું બનાવું છું, બાકી તો જય રામા ફેર લાગે નથી. બાકી જય રામા ફેર બસ એમ. તારે કાંઈ કેવું છે ભાઈ? ઓકે કરો. ઓકે કરો, લાઈક કરો કે લાઈક કરો. સારું હાલો તો જય દ્વારકાધીશ.